ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના દિગસ ગામની સીમમાંથી ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ₹59,55,760ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 12ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા અને તેમની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામના દશરથ ઉર્ફે દસુ વસાવા દારૂનો મોટો જથ્થો મંગાવી દિગસ ગામની સીમામાં આવેલા ઓએનજીસીના બંધ વાલ પાસે ખુલ્લી જગ્યાએ દારૂનું કટિંગ કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરીને ભારતીય બનાવટના ₹23,45,760ના વિદેશી દારૂના 206 બોક્સ ઉપરાંત કુલ 4 ઇકો ગાડી, એક આઈસર વાહન, 3 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના પ્લેટફોર્મ સહિતના મુદ્દામાલ સાથે રિદેશ સયુદ પ્રતાપસિંહ રહેવાસી પાલઘર મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર દશરથ ઉર્ફે દસુ વસાવા સહિત 12 આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપવાની કવાયત હાથ ધરી છે।